નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રને લગતા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા। બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવી આરોગ્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જન કલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર તેમણે સૂચનો રજૂ કર્યા હતા। દ્વારા જે રાજ્યને પ્રોત્સાહિત કરવામાં તમામ યોજનાનું જલ્દીમાં જલ્દી અમલીકરણ થાય, જે પૈસા ગરીબ અને મધ્યમ વર્ગ માટે વાપરવાના છે જલ્દીમાં જલ્દી વપરાય, આવી चिंता व्यक्त કરીને તમામ આરોગ્ય મંત્રીને એક સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાથે સાથે દરેક રાજ્યના પ્રશ્નો હોય અથવા તો સૂચનો, પ્રશ્નો બહુ ઓછા આવ્યા છે, સૂચનો જાજા આવ્યા છે। આવનારા સમયની અંદર અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી સેવા પ્રાપ્ત થાય એ હેતુ છે। ટેલિમેડિસિન ઉપર પણ આદરણીય નડ્ડા સાહેબે ભાર મૂક્યો હતો અને નાનામાં નાના સેન્ટર પર બેસ્ટમાં બેસ્ટ સુવિધા પ્રાપ્ત થાય। 108ની સારામાં સારી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે। દરેક પીએચસી સીએચસી સેન્ટરો સરસ રીતે ચાલી રહ્યા છે। આ બધું જ સરસ પ્રેઝન્ટેશન ત્યાં કરવામાં આવ્યું હતું અને હજી પણ કોઈ ક્ષતિ હોય તો કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આટલું મોટું દેશની અંદર એના માર્ગદર્શન નીચે દરેક ડિપાર્ટમેન્ટો ચાલી રહ્યા ત્યારે આરોગ્યમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું અમને સૂચન પણ આપ્યું છે અને અમારી પાસેથી માંગેલા આ સજેશનો અમે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાંથી અમે ત્યાં આપ્યા હતા।